અગત્યના સમાચાર। પૂર્વ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા મુદ્દે પાલિકામાં મોરચો। વડોદરા શહેરના વોર્ડ નંબર 16માં થોડાક જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સોસાયટીમાં પાણી ભરાવાના કારણે લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે। ત્યારે રહીશોએ વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં પાલિકામાં અધિકારીઓ જોડે ચર્ચા કરી પોતાની રજૂઆત કરી હતી। ડભોઈ રોડ પર આવેલ ઋષિ પાર્ક સોસાયટી અને ગણેશનગરની સોસાયટીઓમાં છેલ્લા કેટલાક વર્ષોથી થોડાક જ વરસાદમાં પાણી ભરાઈ જાય છે, જેથી લોકો ઘરોમાં પાણી ઘૂસી જાય છે અને વારંવાર પાલિકામાં અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી। સોસાયટીના રહીશોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા રહી ચૂકેલા એવા રશ્મિકાબેન પટેલે ગંભીર આરોપ લગાવતા જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીને અને ધારાસભ્યને રજૂઆત વારંવાર કરવામાં આવી છે। આવીને લોકો સમસ્યા જોઈને જતા રહે છે, પરંતુ કોઈ નિકાલ આવતો નથી। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હોવા છતાં જો મારું કોઈ ન સાંભળતા હોય અને અમારી સમસ્યાનું નિરાકરણ ન આવતું હોય તો એ ખૂબ જ દુઃખની બાબત છે। એટલે ના છૂટકે અમારે હવે કોંગ્રેસ પક્ષના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાસે આવી અને અમારી વેદના ઠાલવી છે। ચંદ્રકાંત શ્રીવાસ્તવે ત્વરિત અધિકારીઓને બોલાવી તેઓની સાથે ચર્ચા કરી હતી અને તાત્કાલિક અસરથી પગલાં લેવા જણાવ્યું હતું। ગણેશનગર ડભોઈ રોડ ઋષિ પાર્ક સોસાયટી વરસાદી કાચની રજૂઆત લઈને આવ્યા છે। વરસાદનું પાણી ભરાય છે। 2018ની સાલમાંથી પાણી પડે, પણ છેલ્લા 3 વર્ષથી તો હેરાન થઈ ગયા। અમારે નવાઈ વરસાદી કાચ જોઈએ અને આ સાલ એનો પ્રોબ્લેમ સોલ્વ થાય એવું અમને નિરાકરણ જોઈએ। ભાજપના નેતાઓને કહીને થાક્યા છે, પણ કોઈ ઊંઘુડાતું નથી, સરખો જવાબ મળતો નથી। બબ્બે વાતચીત કર્યા પછી આટલા ટાઈમથી એમને હલાયા પછી મિટિંગો કરે, વાત જોઈને જતા રહે, વાત કરીને જતા રહે। 2 વાર વરસાદ પડી ગયા, 2 વાર વરસાદ મેં હોય ત્યારે અંદર દરવાજાની અંદર પાણી આવી જાય છે। તો હજુ હવે ચોમાસું શરૂ થયું તો એ લોકો ઘરે એમની ઊંઘ ઉડાડશે? અમને કશો જ જવાબ મળતો નથી। હા, હું ભાજપના કાર્યકર છેલ્લા 3 વર્ષથી મેં આના કારણે જ મેં છેલ્લા 3 વર્ષથી ભાજપનું કામ છોડી દીધું છે। એટલે હવે હું જેમ આવે એમ બોલીશ જ। ભાજપ હશે, કોઈ પણ પાર્ટી હશે, મારે કામ અમારે આજુબાજુ રહીશો માટે જેવા મને પ્રોબ્લેમ એવા અમે રહીશોને પ્રોબ્લેમ છે। હું એકલા મારા માટે નથી બોલતી કે આજુબાજુના બધા રહીશો માટે હોય, ઊભી થઈને સાર્વજનિક કામ કરવા માટે ઊભી થઈ। હું 3 વર્ષથી કામ કરી ચૂકી છું, પણ હવે નહીં, હવે સાર્વજનિક કામ માટે હું બોલીશ। આજે ભથ્થુભાઈને મળવા આવ્યા છે, એમની મદદ લેવા આવ્યા છે અને એમને અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર। રશ્મિકાબેન પટેલ। જે જગ્યા ઉપર એવું કહે ને કે અમે આ વરસાદી ગટર સાફ કરી છે, મને લઈ જાય, હું એક ટ્રક માટીને કચરો કાઢીને બતાડું તમને। વરસાદી ગટરની સફાઈ નથી થતી, મેનહોલની સફાઈ કરે છે। વરસાદી ગટરની સફાઈ કરે તો ઠેઠ નીચેથી પેલી બાજુ જવું જોઈએ, એવી કોઈ સફાઈ થતી નથી। ખાલી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર અને બીજું લોકોને હેરાન કરવાવાળી વાતો હોય છે। બાકી અહીંયા મેં કેટલા સમયથી આ જ જોઈ રહ્યો છું। બસ જેવી તમે વાત કરશો એવી બીજી વાત અવડે રસ્તે લઈ જશે। એટલે મારો કહેવાનો ભાવ એટલો જ છે કે મારું વર્ક દેખાશે એ થોડા સમયમાં આપ લોકો જોઈ શકો।